સોયલા ગામમાં મહિલાઓ માટે નિઃશુલ્ક બ્યુટી પાર્લર તેમજ સીવણ વર્ગો શરૂ કરવામાં આવ્યા। સાણંદ તાલુકાના સોયલા ગામમાં મહિલાઓ માટે નિઃશુલ્ક બ્યુટી પાર્લર તેમજ સીવણ વર્ગો શરૂ કરાયા હતા। વાત કરીએ તો કેપી પરિવાર સમાજ સેવા સંસ્થા દ્વારા મહિલાઓને સ્વરોજગારી મળી રહે તે હેતુથી સાણંદ તાલુકાના જરૂરિયાતમંદ પરિવારની બહેનો માટે સોયલા ગામમાં નિઃશુલ્ક સીવણના તાલીમ વર્ગો ચલાવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 135 થી વધુ બહેનોએ આ તાલીમ લીધી હતી અને તેઓને સીવવાના મશીનો આપી તેઓને પગભર કરવામાં આવેલ છે, જેમાંથી મોટા ભાગની બહેનો આજે દર મહિને 3000 થી 15000 જેટલી રકમ સામાન્ય રીતે કમાઈ લે છે। તેનું અનુરૂપ સોયલા ગામે આજથી મહિલાઓ માટે નિઃશુલ્ક બ્યુટી પાર્લર તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન શિવમ પટેલ તેમજ જેનિકા પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું। ઉપરાંત તાલીમ પૂરી કરનાર બહેનોને પ્રમાણપત્ર અર્પણ કરી અભિવાદન કરવા સાથે સીવણના મશીનો આપવામાં આવ્યા હતા। ઉપસ્થિત અગ્રણી શિક્ષણવિદ ડોક્ટર કિરીટ જોશી, જેઓએ કેવી પરિવાર સમાજ સેવા સંસ્થાના કોઓર્ડિનેટર છે, તેઓએ જણાવ્યું હતું કે કેવી પરિવાર સમાજ સેવા સંસ્થાને જરૂરિયાતમંદ પરિવારને શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે પગભર કરવામાં મદદરૂપ થાય છે। તે હેતુથી આજે સોયલા મોડાસર વિસ્તારની બહેનો સાથે પૌષ્ટિક આહાર તેમજ બાળ આરોગ્ય વિશે સંવાદ સાથે આરોગ્ય કીટ અર્પણ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ। કેવી પરિવાર બાબતે શું કહેશો આજે? કેવી પરિવાર સમાજ સેવા સંસ્થા એ એક પરિવાર જે કાંતાબેન વિઠ્ઠલદાસ પરનો પરિવાર છે અને તેઓ માનવતાને પોતાનો ધર્મ માને છે। એ ધર્મ અને ભગવાનને માને છે, પણ ઉત્તમ ધર્મ એ છે કે જે માનવતાને ભરેલો એના ભાગરૂપે જરૂરિયાતમંદ પરિવારોમાં શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંતર્ગત એ વિચારોનો વ્યાપ વધારે છે અને જરૂર પડે ત્યાં સહાય આપવાનો પ્રયત્ન કરે છે। ખાસ કરીને બહેનો માટે કન્યા કેળવણી અને કન્યાઓને રોજગારી, સ્વરોજગારી માટેનો પ્રયત્ન છે। એના ભાગરૂપે સાણંદ તાલુકાના સોયલા ગામમાં અત્યાર સુધીમાં 138 બહેનોને તાલીમ આપીને સ્વરોજગારી આપવામાં સફળ રહ્યા છીએ અને આજથી જ સાણંદ તાલુકાના માણકોલ ગામમાં નવો સીવણ વર્ગ શરૂ કરી રહ્યા છીએ, જે નિઃશુલ્ક સીવણ વર્ગ છે, જ્યારે સોયલા ગામમાં બહેનો માટે બ્યુટી પાર્લરના નિઃશુલ્ક વર્ગો શરૂ કરી રહ્યા છીએ। આ વર્ગના કારણે બાળકોને, બહેનોને રોજગારીની તકો ઊભી થઈ છે। આજે તેમના ઘરમાં એ મજૂરી કરતા હતા, ટાઢ તડકો વેઠીને જતા હતા, એના સ્થાને એમના ચૂલાઓ ચાલુ થઈ શક્યા છે, રસોડાઓ ચાલુ થઈ શક્યા છે અને મહિને 5000થી માંડી 10,000 સુધીની રકમ તેઓ સહેલાઈથી કમાઈ લે છે। આ રોજગારી આપવામાં કેવી પરિવાર સમાજ સેવા સંસ્થાનો ધ્યેય સફળ રહ્યો છે।